बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री वृंदावन बिहारी लाल की जय। वाला भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા એમના બધા જ પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય કે હનુમાનજી સ્વરૂપે હોય, મહાદેવજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય, આદિશક્તિ અને એના પ્રાગટ્યો બધાય એમને કોટાનુકોટી દંડવત પ્રણામ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय
શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આનો અર્થ એવો થાય છે, વાલા ભક્તો, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપકે મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. આપકે વક્ષસ્થળ પર દેદીપ્યમાન કસ્તુભ મણિ બિરાજમાન છે તથા આપના હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કાંડા કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. તમારી જય હો, જય હો, જય હો. ગોપી મહિનામાં વધારે વાર આપણે જય હો, જય હો કરવું હો. આદિશક્તિ
એમણે પ્રાગટ્ય કર્યું છે. એમણે જ આદિશક્તિએ જ આ આખો મહિનો ખાસ 3 વર્ષમાં એકવાર બનાવ્યો છે. ત્રણ વર્ષમાં ક્યારેક મહિનાનો દિવસ, વર્ષનો દિવસ વધે ઘટે એ બધુંય ભેગું કરીને પરમાત્મા આદિશક્તિએ મહાદૈત્યને મારવા માટે આ ખાસ ગોપી મહિનાની રચના કરી છે. આ આખો મહિનો ભગવાનનો જ બનાવેલો ખાસ અને ભક્તિ કરવા માટેનો જ છે. જેવી રીતે તમે બધા કથા સાંભળો છો, મોટી ઉંમરના ખેડૂતો પણ હોય છે, ખેતી કરતા હોય, ત્યારે કાલે કોણ કહેતા હતા કે આ માંડવી વાવી દીધી અને હમણાં 1 વર્ષ થાય કે જમીનમાં પાણી આવશે અને પિયતવાળી જમીન હોય એટલે થઈ જાય. અત્યારે સિઝન કહેવાય, એક ઉપજ લેવાની. તો વાલા ભક્તો, આવી જ રીતે દર 3 વર્ષે એકવાર આખો મહિનો આપણે બધાય મનુષ્યોએ થાય એટલી ભક્તિ પરમાત્મા આદિશક્તિની કરવી અને પરમાત્માની કૃપાથી આ મહિનામાં જેટલી ભક્તિ કરીએ એ સિઝન કહેવાય, ઉપજ લેવાની. આપણા જિંદગી દરમિયાન જેટલા વર્ષો થાય આપણી ઉંમર, અને દર 3 વર્ષે એકવાર આપણે જિંદગી એમાં પરમાત્માને મેળવવાની આ એક જાતની સિઝન કહેવાય. તમે જુઓ તો બૈરાઓ પણ નથી કરતા ભક્તિ, અને બૈરાઓ પણ ગોપી મહિનામાં દરરોજ મહાદેવજીના મંદિરે ભજન કીર્તન અને ગોર પૂજવાનું પણ હોય છે. આ મહિનામાં નાની મોટી બધી ઉંમરની બૈરાઓ એ વ્રત કરે અને આ મહિનામાં વધારેમાં વધારે ફળ પરમાત્મા આદિશક્તિ આપે છે. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો
નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વરૂપાય નમો નમઃ આ આપણે સૂર્યનારાયણ ભગવાનના અલગ અલગ નામ એમનું ઉચ્ચારણ કર્યું, એમનું સ્મરણ કર્યું. આ પણ એક જાતની ભક્તિ કહેવાય છે હો, સૂરજ દાદાની. અને સૂરજનારાયણ ભગવાન એની ભક્તિ કરીએ તો આપણું તો ધ્યાન રાખે જ. એ તો નથી ભક્તિ કરતા એનું ધ્યાન તો રાખે છે સૂરજનારાયણ ભગવાન. અને એના નામ બોલીએ સ્મરણ કરીએ તો એની બહુ જ કૃપા થાય છે હો. અને આ ગોપી મહિનામાં તો ખાસ નિત્ય ભાગવત અંતર્ગત આ ભાગવતની કથા ગોપી મહિનામાં સાંભળવી એ ઘણું મોટું પુણ્ય, ઘણું પુણ્ય આપનારી છે. એમ કહો ને કે વાલા ભક્તો કે આ મહિનામાં ભગવાન કાંઈ માપીને આપતા જ નથી. જેમ દૂધ 1 લીટર 1.5 લીટર માપીને ભરીએ એમ કાપડ એ કેટલા વાર એ માપીને આપીએ. અને બકાલા એ થોડાક નમતા આપે પણ જોખીને ત્રાજવેથી તોડીને આપે. આવી રીતે આ ગોપી મહિનામાં પ્રિય ભક્તો ભગવાન એટલું જ જોવે છે, ભક્તિ કરે છે ને બસ. નામ લે છે ને હો ગયા પૂરા. પછી જેટલા લે જેવી રીતે લે કષ્ટ થાય પણ ભક્તિ કરે એટલું જ જોવે બસ. પછી કેટલું ફળ આપવું એ માપીને આ મહિનામાં તો આપતા જ નથી હો. ગોપી મહિનામાં એ તો એમ ને એમ કોઈ એવડું મોટું પાત્ર હોય એનાથી ઠલવી દે છે બધુંય.
ભક્તને, અને ભક્ત કહે પ્રભુ હવે મારે નથી આટલું બધું જોઈતું, તો છતાંય ભગવાન તો આપે જ છે હો. ગોપી મહિનાનું મહત્ત્વ એ એટલું છે. અને નાની નાની બાલિકાઓ પણ આ ગોર પૂજવાનું વ્રત કરે, દરરોજ ભગવાનને યાદ કરે. એ આપણે ભાગવતમાંય પછી એની કથા આવશે ત્યારે કરીશું. પણ જેવી રીતે આપણે ભાગવત સપ્તાહ કથા ચાલુ કરતા પહેલા, પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરીએ, પરમાત્માની સ્તુતિ કરીએ, જુદા જુદા પ્રકારની સ્તુતિઓ કરીએ અને પ્રભુને રાજી કરીએ, પછી કથા ચાલુ કરીએ, તો એમાં કેમ કલાક કે વધારે સમય વક્તાશ્રીઓ એકને એક શ્લોક, એકને એક મંગલાચરણ, દરરોજ એકને એક, છતાંય કેમ એમાં એટલો સમય તમે શ્રોતાઓ પણ બેસીને સાંભળો છો મંગલાચરણનું 1-1.5 કલાક સુધી કે વધારે સમય, અને એમાં કેમ ધ્યાન આપો છો? પછી કથા ચાલુ થાય, ભજન કીર્તન ચાલુ થાય, તો તમે એમ બધાય માનો છો કે રિસર્ચ પડી, મોબાઈલ કાઢીને કેટલા મિસ કોલ આવ્યા, કેના મિસ કોલ થઈ ગયા, આવું જ જોયા કરો છો. પણ વાલા ભક્તો, આ ગોપી મહિનામાં તો જેવી રીતે મંગલાચરણમાં એકને એક હોય તોય ધ્યાન આપીએ, તમે બધા આપો, એવી રીતે અમે આ નિત્ય ભાગવત અંતર્ગત ભાગવતની કથા કરીએ છીએ. અને એમાં આ ગોપી મહિનો પ્રભુની કૃપાથી શરૂ થયો, અને પરમાત્માની કૃપા, એની ભક્તિ વધારવા માટે અમે આ ગોપી મહિનામાં એકને એક પ્રકારનું મંગલાચરણ નથી કરતા હો. અલગ અલગ શબ્દો ઘણીવાર કરીએ છીએ. ઘણીવાર ઓછી ઉપાસના સૂર્ય ભગવાનની કરીએ, ઘણીવાર મંગલાચરણનો શ્લોક બોલીએ, ઘણીવાર બીજો બોલીએ, અને ઘણીવાર આ સૂર્ય દાદા એની ભક્તિ કરવાના હેતુથી મંગલાચરણ કરીએ. પણ સૂર્યનારાયણ ભગવાનનો મંત્ર, દિવ્ય મંત્ર બોલીએ, એના નામ જપ કરીએ, અલબત્ત એના નામ જપ કરીએ, એનો દિવ્ય મંત્ર બોલીએ, તો એનો અર્થ, એનું મહત્ત્વ એ થોડે ઘણે અંશે મળતું હોય, પણ દરરોજ એકને એક તો હોય જ નહીં. કારણ કે અમે પણ, અમને ખબર છે કે શ્રોતાઓને એકને એક મંત્ર કરશું, એકને એક મંત્ર મંગલાચરણના બોલશું, તો એ એમ માનશે કે ઇન્ટરવેલ પડ્યો. એટલે અમે વાલા ભક્તો ક્યારે ઇન્ટરવેલ પડે એવું માનતા જ નથી. મંગલાચરણ એ એકને એક પ્રકારનું કરતા જ નથી હો. અલબત્ત કોના મંત્ર બોલવા, ક્યાં મંત્રો બોલવા, એ એકને એક હોય,
પણ આ તો ભાગવત કથા શરૂ કરતા પહેલાં પરમાત્માની કૃપા થાય. તમે સાંભળો એટલે તમારી ઉપર થાય. અમે મંગલાચરણ કરીએ એટલે અમારી ઉપર થાય. અને પછી કથા સાંભળીએ, અમે કથા કરીએ ત્યારે ખાસ કરીને 11 હોય તો એ નિમિત્તની કથા કરીએ. અને નહીંતર ગોપી મહિનામાં તો રાસ તો લેવડાવવા આજે. એ તો પાકું જ. તમારે અત્યારે લેવો છે કે રાસ? જગ્યા ઉપર ઊભા રહીને તમારો ભાવ વ્યક્ત કરવો છે કે થોડી વાર પછી? અમે તો તમે કહો ત્યારે. બસ જેવી રીતે ભગવાનની અમારે ભક્તિ કરવી છે એવી રીતે આ ગોપી મહિનો કહેવાય. ગોપીઓ કે ત્યારે રાસ. એક લેવાઈ ગયો હોય ને તોય બીજો. તમે ઈશારો કરો એટલે અમે તૈયાર. અને તમે કહેશો એ ગવડાવશું રાસ રમવામાં. અને તમે જો અહીંયા આવીને ગવડાવો તમારા અવાજમાં તો બહુ જામે હો. જામે એટલે બહુ મહત્ત્વનું ગણાય વાલા ભક્તો. પણ પરમાત્મા તમને છૂટ આપશે તો સૂર્યનારાયણ ભગવાનનો મંત્ર, દિવ્ય મંત્ર બોલીએ. હાજી. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સૂર્યનારાયણ ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. પ્રિય ભક્તો, એનું મહત્ત્વ તમે ઓછું ન આંકતા કે એ જરાય નફરત કરવા પાત્ર તો નથી જ. સૂરજ દાદા તો ભક્તિ કરો એટલે પરમ કૃપા કરે એવા છે હો. હા, ત્રણેય લોકના સ્વામી છે. બોલો, આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોક એટલે એવો અર્થ કરવાનો. ઘણા એમ કે બ્રાહ્મણ વાણિયા અને ક્ષત્રિય. ના ભાઈ, ત્રણેય લોક એટલે આકાશ પાતાળ અને પૃથ્વી. અને સૂરજનારાયણ ભગવાન ગ્રહમંડળમાં એવી રીતે શોભે છે, ચમકે છે કે જપા પુષ્પ જેમ ન ચમકતું હોય, ખબર પડી જાય કે આ જપા પુષ્પ છે જ્યાં ઉગે ત્યાં. એવી રીતે જ વાલા ભક્તો ગ્રહમંડળમાં સૂરજનારાયણ ભગવાન અરુણિમામય છે હો. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કર્યું છે. અમારે આપને બધાને આપને સાંભળવા બદલ, રાસ રમવા બદલ, ભક્તિભાવ રજૂ કરવા બદલ અને અમે વક્તા તરીકે કથા કહેવા બદલ સૂરજનારાયણ ભગવાનની ભક્તિ કરીએ છીએ. આપ પણ કરો છો. એટલે સૂરજ દાદા આપણને એકને
તાપ ન આપે એવી આપણી તાત્કાલિક માગણી છે. આપણે સુરત દાદાની મહેરબાનીથી શરીરને ટેવાઈ ગયેલું બનાવવું છે, એની મહેરબાનીથી બસ. બાકી પોતાની રીતે વૈજ્ઞાનિક રીતે નથી બનાવવું ભાઈ ટેવાયેલું શરીર. 100માંથી 99 માણસો કે 90 માણસો એણે એના શરીરને એવી રીતે કેળવા છે, નાના બાળકો થાય એને એવી રીતે કેળવે છે કે એનું શરીર એ પછી એમાં કાંઈ ફોડલા ન પડે, મોજા પહેર્યા વગર ચપ્પલ પહેરે, તડકામાં હાલે, તડકામાં કામ કરે, તડકામાં મજૂરી કરે તોય કાંઈ ન થાય, તડકો ન લાગે, અસર ન કરે એવી રીતે શરીરને કેળવા છે. અને આવી રીતે શરીરને કેળવવા વૈજ્ઞાનિક રીતે એ અમારા કહેવા મુજબ બરાબર ન કહેવાય, એટલે અમારે એવી રીતે કેળવવું નથી. અમારે તો ભક્તિ કરીને શક્તિ આપે અને એ શક્તિના કારણથી અમને સુરત દાદાનો તાપ ઓછો લાગે અથવા ન લાગે એવું સુરત દાદા ભક્તિ કરીને શરીરને પોષણ આપે એવી આપણી તાત્કાલિક માગણી છે. પણ વૈજ્ઞાનિક રીતે કેળવવું, ટેવ પાડવી નથી. અરે વાલા ભક્તો, ઘણા કથા કરવાવાળા વક્તાઓ પણ તમે જોશો તો લાઈવ કથામાં 4 કલાક કથા કરે, વ્યાસપીઠ ઉપર બેઠા એટલે બેઠા, આરૂઢ થયા એટલે આરૂઢ થયા, બસ. પછી ન પાણી પીએ, ન બાથરૂમ જાય, એને કાંઈ ન અસર કરે એવી રીતે એમણે પણ મોટે ભાગે અમે પૂછ્યું છે તો કે અમે એવી રીતે કહેવું છે દાદા. તો 100માંથી 99 માણસો એ અમને તો હવે ખબર પડી કે આવી રીતે શરીરને કેળવાય. પણ વાલા ભક્તો, સુરત દાદાની ભક્તિ કરીએ, એની કૃપા, એની સ્તુતિ, એનું નામ સ્મરણ કરીએ અને પછી પ્રાર્થના કરીએ કે હે સુરત દાદા, આપના તાપમાંથી અમને બચાવો. તો સુરત દાદા છે ને એનું મહત્વ વાલા ભક્તો, સુરત દાદાની સ્તુતિ પ્રણામ કરવાથી એ રક્ષણ કરે છે, શરીરને એવું મજબૂત બનાવે, શરીરને એટલું પોષણ આપે છે. આપણે કથામાં આવશે કે આવી ગયું, આપણે ભક્તિ દેવીના 2 પુત્ર ઘટપણ આવ્યું હતું, શરીર કામ નહોતું કરતું, ઊભા નહોતા રહી શકતા, અને ભક્તિ કરવાથી, ભાગવતની કથા
એની અસર એવી થઈ, સત્સંગ એની અસર એવી થઈ કે પરમાત્માની કૃપાથી, ભાગવત ભગવાનની કૃપાથી જ્ઞાન વૈરાગ્ય એ કાલ યોગે ન જર્જરો, વૃદ્ધત્વ આવ્યું હતું, શક્તિ નહોતી, પણ તરુણ બની ગયા હો. એટલે ભક્તિ કરે ને એને ભગવાન સદૈવ હંમેશા શક્તિ આપે, અને ભગવાન શક્તિ આપે તો પછી એ વૈજ્ઞાનિક રીતે મેળવી ન કહેવાય. તમે ડાક્ટર પાસે જાઓ, ડાક્ટરને તમે વાત કરશો કે મને તમે એટલી શક્તિ આપો કે હું ચાલવાને બદલે દોડતો થાવ, તો ડાક્ટર કહે તમે 3 ગણો કોર્સ કરો, વિટામિન અમુક પ્રકારના લ્યો, તો તમે ચાલવાને બદલે દોડવા માંડશો. પણ જેવી દવા બંધ કરી દો તો પાછું જેમ હતું એમ થઈ જાય. શક્તિ તો હોય એટલી જ રહે. તમે ગુબારા ઘણા જોયા હશે, એને તમે અંદર હવા ભરો, પછી ઓટોમેટિક હવા નીકળી જાય ત્યારે નથી નાનકડા થઈ જતા, સાવ રબરના. આવી રીતે હોય છે વાલા ભક્તો, કે ભક્તિ વગર મેળવેલી શક્તિ, ડાક્ટર કે વૈજ્ઞાનિકે કરી આપેલી શક્તિ એ કાયમી નથી હોતી. સુરત દાદા શરીર એવું સુંદર નિરોગી રોગના જંતુ વગરનું બનાવી આપે છે. એ ભક્તિ કરવાથી ભાઈ. સુરત દાદા એની ભક્તિ કરો તો તમને બચાવે એના તાપથી. અને હે સૂર્ય ભગવાન, બ્રહ્માની અંદર પણ સુરત દાદા છે, વિષ્ણુની અંદર પણ સુરત દાદા છે, શંકર ભગવાનની અંદર, મહેશની અંદર પણ સુરત દાદા છે. સુરત દાદાની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં પણ છે. અને આદિદેવ સૂરજ ભગવાન છે. તમે જે માગો એ આપે. અરે તમારે માગવું ન પડે વાલા ભક્તો. તમે કયો, તમારી ઈચ્છા હોય એ તપાસ કરીને તમને સુરત દાદા બધું આપે છે. અને સ્પેશિયલ ભક્તિ કરવાથી ભગવાન આદિશક્તિ એ પણ સ્પેશિયલ કૃપા કરે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ.
શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણે આરતી ઉતારીએ ત્યારે દીપ જ્યોતિને પ્રાર્થના કરવાથી એની કૃપા મળે, એ રાજી થાય તો એ આપણું શુભ કલ્યાણ કરે છે, આપણા આરોગ્યમાં વધારો કરે છે. આવ્યું ને? આરોગ્યમાં વધારો કરે એટલે શરીરનું સુખ, શરીર એને કોઈ જાતની તકલીફ ન પડે. એ વૈજ્ઞાનિક રીતે કેળવવાની જરૂર નહીં ભાઈ. એ તો જેને ભક્તિ નથી કરવી અને પોતે તાપ, હવા અને બધું સહન કરી શકે એવું શરીર બનાવવું છે, કેળવીને વૈજ્ઞાનિક રીતે, તો એને એવું કરવું પડે છે. શરીરનું આરોગ્ય, ધન. તમે એમ કહેશો કે અમે ભક્તિ જ કર્યા કરીએ, પછી અમારે વ્યવહાર કેવી રીતે હલાવવો, ઘરનો, કુટુંબનો? તો વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે ધન સંપદા એટલે મિલકત, મકાન, એ બધું જ આ આરતી કર્યા પછીની દીપ જ્યોતિને પ્રાર્થના કરવાથી, નમસ્કાર કરવાથી એ આપણને આપે છે. તમને ખબર હોય તો, અને ન હોય તો તમે એમ કરો, પગે લાગીને પ્રાર્થના કરો કે અમારું કલ્યાણ કરજો, અમને શક્તિ આપજો, અમને બુદ્ધિ આપજો. આપણે નથી કહેતા બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, અતુલિત બલધામા. કેટલું બધું બળ આ હનુમાનજીમાં છે. તો હનુમાનજીનું સ્વરૂપ, હનુમાનજીની ભક્તિ કરવી, એનાથી પણ હનુમાનજી કૃપા કરે છે, એના ભક્તોનું ધ્યાન રાખે છે. અને હનુમાનજી તો દાસત્વ ભક્તિ એમણે કરી છે. તો આપણી અંદર કોઈના તરફ, પછી સગા સંબંધી, કુટુંબ કે ગામ કે જિલ્લા કે કોઈ પણ મનુષ્ય, એની તરફ આપણા હૃદયમાં શત્રુતાનો ભાવ એ માત્ર ને માત્ર આ ભાગવત એનાથી દૂર થાય છે. અને આપણી અંદર રહેલો શત્રુનો ભાવ આ આરતીની દીપ જ્યોતિ એ કાયમ માટે મિટાવી દે છે. તમને એમ થાય કે સંતો હોય, બહુ ભક્તિ કરે, તો એ કેમ કોઈ ઉપર પ્રેમ નથી રાખતા, કે શત્રુનો ભાવ નથી રાખતા, કે રાગ દ્વેષ નથી રાખતા?
રાગ અને દ્વેષ એ કોઈની તરફ રાખવાથી આપણું કલ્યાણ થતું નથી. રાગ એટલે પ્રેમ અને દ્વેષ એટલે શત્રુતા. રાગ અને દ્વેષ, જો તમને પ્રેમ થઈ જાય, પ્રેમ એટલે આમ લવ ઇજ પ્રેમ ન કહેવાય, પણ જેની તરફ તમને લાગણી થાય, જેની તરફ તમને મોહ જાગે, જેની તરફ તમને ખેંચાય, કર્ષયતિ ઇતિ કૃષ્ણ. કૃષ્ણ બધાને આકર્ષે છે, એટલે કૃષ્ણ તરફ પણ આપણને પ્રેમ જાગે. તો પ્રેમ જેના તરફ જાગે હૃદયમાં હો, તો એનો તમને પ્રેમ જાગશે તો એની અંદરનો દ્વેષ ભાવ એ મટી જશે, એનો નાશ થઈ જશે. એના દુર્ગુણો તમે નહીં જોઈ શકો. જો તમને પ્રેમ જેની તરફ થશે તો તમે એના દુર્ગુણો તમને નહીં દેખાય, કારણ કે પ્રેમ જ દેખાય એની તરફ. અને જેની તરફ તમને દ્વેષ, શત્રુતા, એનો ભાવ હૃદયમાંથી જાગશે કે આ મારા શત્રુ છે, આ મારો શત્રુ છે. તો પ્રિય ભક્તો, એની અંદર જે કોઈ સદ્ગુણ હશે એ સદ્ગુણો તમને નહીં દેખાય, કારણ કે તમને તો દ્વેષ, શત્રુતા જ દેખાવાની. એટલે રાગ દ્વેષ, શત્રુતા અને પ્રેમ એને કહેવાય રાગ દ્વેષ. તો રાગ દ્વેષ આપણી ઈચ્છા મુજબ નથી નીકળતો ભાઈ. આપણને એમ થાય કે મારે આની તરફ પ્રેમ રાખવો છે, કે મારે આની તરફ શત્રુતા રાખવી છે, તો એ આપણી ઈચ્છા મુજબ તમે અલબત્ત શત્રુતા રાખી શકો. જેની તરફ ઈચ્છા થાય એની તરફ, પણ એમાંય અટકાયત કરે હો. શત્રુતા તમારે રાખવી હોય ને તોય તમે ન રાખી શકો. એનું કારણ કે તમારું હૃદય એવી રીતનું થઈ જાય, એટલે તમે શત્રુતા ન રાખી શકો. ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાન, એની ભક્તિ કરવાથી સંત હૃદય મખન સમાના. સંતોનું હૃદય, ભક્તોનું હૃદય એ રાગ દ્વેષથી દૂર હોય છે. રાગ દ્વેષથી એ બધાયના હૃદયમાંથી જે ભક્તિ કરે એની અંદરથી રાગ દ્વેષ એ કાયમને માટે આ ભાગવત સ્વરૂપ ભગવાન એની કથા સાંભળવાથી નાશ પામે છે. એટલે ભાગવતની કથા સાંભળવી, કહેવી, આયોજન કરવું અને વારે વારે ચિંતન કરવું, એ ભાગવતની કથાથી આપણે કૃપા મેળવી શકીએ છીએ.
કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. નંદ નંદન મુચકુંદ વરદા, નંદ નંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દના. આપણે તો આ ધૂન બોલીએ છીએ ભગવાનને રાજી કરવા, આમાંય તમે ઊભા થશો અને આમાંય રસ, આ તો અમારે વાંધો નથી. નંદ નંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા. અને અમે તો તમને આ ધૂનય ગૌરાવશું, તમે તમારો ભાવ રજૂ કરી શકો છો. ગોપી મહિનામાં ગોપીઓને તો કોઈ દિવસ કાંઈ ન કહેવાય. અચ્યુતાનંદ ગોવિંદ માધવા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા, સચ્ચિદાનંદ નારાયણ હરે, સચ્ચિદાનંદ નારાયણ હરે. અચ્યુતાનંદ ગોવિંદ માધવા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા, સચ્ચિદાનંદ નારાયણ હરે, સચ્ચિદાનંદ નારાયણ હરે. વાસુદેવ કૃષ્ણ હરે, વાસુદેવ કૃષ્ણ હરે, કૃષ્ણ વાસુદેવ હરે. જે તાલીઓ પાડે બે હાથ ભેગા કરીને અને જોરથી પાડે તો એની અંદર શરીરમાં એમ કહેવામાં આવે છે, ઘણા વક્તાઓ કહે છે કે શરીરમાં નવી ઉર્જા જાગૃત થાય છે. અને ભગવાન તો આપે જ છે હો, હા, વગર માગે નવી ઉર્જા અને ભગવાનની કૃપા થાય જ છે. તો બોલો, શ્યામ સુંદર મદન મોહન, શ્યામ સુંદર મદન મોહન, રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા, રાધે ગોવિંદ રાધે ગોવિંદ. કૃષ્ણ કૃષ્ણ મુકુંદ જનાર્દન, નંદ નંદન મુચકુંદ વરદા, નંદ નંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલ ભજો, રાધે ગોપાલા, રાધે ગોવિંદ ભજો. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ
રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. પ્રિય ભક્તો, આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આ ભાગવતની કથા ગઈકાલે ક્યાંથી અધૂરી મૂકી હતી એ આપને નહીં પૂછીએ, કારણ કે આપણે તો કમિટમેન્ટ, એ તમારે યાદ રાખવાનું કોઈ ટેન્શન લેવું નહીં, એ અમે યાદ રાખશું. અને ભક્તિ તમારે કરવી, ભક્તિ કરવામાં ટેકો આપો, અને અમે પણ ભક્તિ કરવામાં ટેકો આપશું. આપણે એમ વાત કરતા હતા ભાગવતનું મહત્વ સમજાવવા માટે કે ધૂંધકારી મહાકપટી અભિમાની અને એકેય દુર્ગુણ એવો નહીં કે એનામાં ન હોય. ગોકર્ણ મહારાજ અને આત્મદેવ તો નીકળી ગયા તપ કરવા, ભક્તિ કરવા, ઘર છોડી દીધું. પ્રિય ભક્તો, એવું લાગે ને આ ભાગવત કથા ઉપરથી એવું ઉપદેશ આપ્યો છે કે ઘરમાં પણ જો ભક્તિ ન થઈ શકે તો ઘર છોડીને વયું જવું. ઘણા મોટી ઉંમરના લોકો એને તો હવે ટેવ પડી ગઈ હોય કે વૃદ્ધાશ્રમમાં જવું અને ત્યાં કોઈ કાંઈ ના ન પાડે. સવારે, સાંજે, રાત્રે ભક્તિ કરવી. તમને સાથી ભક્તિમાં પણ મળી જાય. સાથીઓ એટલે ભક્તિ કરવાવાળા, અને તમે એકને બદલે બે ભક્તિ કરી શકો. અને જે લોકોને ભક્તિ જ કરવી છે એ તો અટકાયત હોય તો પણ ભક્તિ તો કરે જ. અને ભગવાન ભક્તોને હંમેશા મદદ કરે છે. થોડીક તમારે સહન શક્તિ, ભગવાન કહે છે કે ધીરજ રાખવી. મેં હું ના, ભક્તને ભગવાન કહે છે કે મેં હું ના, तुम्हारी सब भक्ति मंजूर कर दूंगा, बस तुम दिन रात સતત, જેવી રીતે આ મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે અને દૂર સંભળાય ત્યાં માટે, એટલા માટે આપણે મોટા અવાજે કથા કરીએ છીએ. અને ભગવાનની કૃપા થાય, જેમ જેમ ભક્તિ કરીએ એમ એમ ભગવાનની કૃપા વધે જ. અને ઘરમાં ન રહેવું ભાઈ, અંદરથી ભગવાન પ્રેરણા કરે
તો વનમાં વયું જવું. અને હવે તો વૃદ્ધાશ્રમમાં પણ એવી સગવડતાઓ કે જે ઘરમાં નથી મળતી. અને બધા દાન કરવાવાળા એ પોતાના માતા પિતાને ખાસ મોટી રકમનું દાન આપે અને એમ કહે કે રાજી ખુશીથી અમે અમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખ્યા છે. મિસ કોલ કરે એટલે અમે હાજર. અને અમારા માતા પિતાની સેવા તો કરીએ, પણ વૃદ્ધાશ્રમમાં બીજા લોકોને પણ કાંઈ તકલીફ હોય, એને સેવાની જરૂર હોય તો પણ અમે સેવા કરીએ છીએ. આવા પણ હોય છે હો. અમારે એક મુલાકાત થઈ એવા માણસોની કે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય, એવું ન માનવું કે આને કાઢી મૂક્યા છે. એવું વાતાવરણ મળે પોતાના જેવું. પોતાના ઘરમાં તો એક જ વૃદ્ધ હોય, પણ આ તો અનેક નવા નવા વૃદ્ધોની સાથે સમય પણ નીકળે, ભક્તિએ થાય. એટલે ઘણા એટલે અમુક ટકા અભિગમ એવો રાખે છે કે અમે 10% રકમ વૃદ્ધાશ્રમમાં આપીએ છીએ દાન તરીકે, અને બધાને સેવાકીય કાર્યમાં મદદ કરીએ છીએ. ધૂંધકારી એકલો જ ઘરમાં રહ્યો, શું કરે? એની માં ધૂંધલી એ ધૂંધકારીના ત્રાસથી કંટાળીને કૂવામાં પડીને મરી ગઈ, મૃત્યુ પામી. માફ કરજો એ તો એવું બોલાઈ જાય તો, કારણ કે ધૂંધકારી અને ધૂંધલી મહાકપટી તો હતા જ, પાપી તો હતા જ. પણ એમ છતાંય આપણે ભાગવતની કથા કરીએ છીએ ને, એટલે સી ધ રિઝલ્ટ ઓફ ધીસ, કે કપટ કર્યું ધૂંધલીએ, સોદો કર્યો, પતિને છેતરા, ગામ અને ઘરનાને છેતરા, અને નાટક કર્યા. પણ સમય હોય ત્યાં સુધી વાલા ભક્તો, સમય તો ક્યારે વયો જાય. અર્જુન એનો પણ સમય વયો ગયો હતો ને. જ્યારે સમય હતો ત્યારે અર્જુનનું ગાંડીવ ધનુષ્ય એનો ટંકાર થાય એટલે ભલભલા સરેન્ડર થઈ જતા. અને એ જ સમય, અને એમ કહેવામાં આવે છે કે સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. સમય બળવાન છે, સમયની કિંમત છે. અને સમય હોય ત્યારે ભગવાનની ભક્તિ કરી લેવી. પછી ઘટપણમાં ભક્તિ કરશું એવો પ્લાન મોટે ભાગે સફળ નથી થતો. પંડિતોએ કહ્યું છે ઘટપણમાં ભક્તિ નહીં થાય, પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં. હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું.
આ ઘટપણ એમાં તો અશક્તિ આવે અને ભક્તિ કરવા માટે બેસી ન શકાય, બોલી ન શકાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. અને એક પંડિત શંકરાચાર્યજી કે કાંઈક જગતગુરુ કહેવાતા હતા. જોકે અમે એ કથા નથી આપણે કરવી, પણ એમ છતાંય અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. આ ઘટપણમાં આવી સ્થિતિ હોય છે ભાઈ. માટે નહીં ભજાય. અને જેણે ક્યારેય ભગવાનનું નામ નથી લીધું, નાનપણથી બચપણથી જ કપટ અને કાવદાવા, ઈર્ષા, અદેખાઈ, અભિમાન એ રાખ્યું છે, એને અને આ ધૂંધલી એને સોદો કર્યો, બધાયને છેતરીને સોદો કરીને, નાટક કરીને, ધૂંધકારી એને વેચાતો લીધો. એની બહેનનો બાળક હતો, એનો ક્યાં હતો? અને પછી તો એ ધૂંધલીને ત્રાસ આપવા લાગ્યો, ધૂંધકારી. અને દિવસ રાત બધું લૂંટી લેતો અને કુલટાઓને દયાવતો. આ ધૂંધકારી એના ત્રાસના કારણે એની માં કહેવાતી માં, પણ બધા એમ માનતા હતા કે આ એનો છોકરો છે, પણ એનો નહોતો, એની બહેનનો છોકરો હતો. અને કૂવામાં પડીને આપઘાત કરીને મરી જવું પડ્યું, આત્મહત્યા કરવી પડી. બુરે કર્મ કા બુરા નતીજા. સુન ભાઈ ચાચા હા ભતીજા, સુન ભાઈ ચાચા હા ભતીજા, એવું આવે છે ને ક્યાંક. હા, તો ધૂંધકારી એના ત્રાસથી ધૂંધલી આપઘાત કરીને મૃત્યુ પામી. હવે આપઘાત કરવો એને ગતિ કોણ કરાવે? પછી તો એકલો જ ધૂંધકારી એ વેશ્યાઓને ઘરમાં લઈ આવવા માંડ્યો. ઘરમાં કોઈ ન હોય, એકલું હોય તો શું કરે પછી? અને વેશ્યાઓ આવે, ઉલટા સ્ત્રીઓ, એટલે કળિયુગ, વિચાર બગડે, જીવન બગડે. આ ધૂંધકારીનું જીવન બગડ્યું. પછી તો વેશ્યાઓને 5 વેશ્યાઓને ઘરમાં રાખી. અને એ કેમ કરતો? કારણ કે એને તો બીજું કાંઈ હોય જ નહીં, વાસના અને કુકર્મ કહેવાય. પછી એકવાર તો વેશ્યાઓએ કહ્યું કે તમે એક ચોરી એવી મોટી કરો
એટલું ધન લઈ આવો ચોરી કરીને કે પછી આપણે કે તમારે ધન માટે કોઈ ચિંતા નહીં રહે અને આપણે એને મજાના બેઠા બેઠા આરામ કરતાં કરતાં ખાશું. પણ પ્રિય ભક્તો, એ દરજ્જે પહોંચે એ તો ભગવાનની ભક્તિ હોય એ પહોંચી શકે. પણ જેવું તમે દુષ્કર્મ કરો, ચોરી કરો, કપટ કરો, પછી એનું ફળ તાત્કાલિક જ મળે છે હો, આયા ને આયા જ. પછી તમે નિરાતે બેસીને ન ખાઈ શકો. એ તો મહેનત મજૂરી કરે, પરસેવાની કમાણી કરે, એની ઉપર ભગવાનની કૃપા થાય અને દરરોજ એ ખોરાક ભગવાનની કૃપાથી ખાઈ શકે. નહીતર બહુ અઘરું છે વાલા ભક્તો. આ ગોપી મહિનામાં ઘણાય આખો મહિનો વ્રત કરતા હોય, ઘણાય 11 કરતા હોય, પણ ભગવાનની કૃપા હોય તો જ રહી શકાય, નહીતર નથી રહી શકાતું. અને આ વેશ્યાઓના દુષ્પ્રેરણથી, એવી અવળી સલાહથી રાજાનો ખજાનો લૂંટી લીધો. અને ધૂંધકારી તો હતો જ પહેલેથી જ, ચોરી કરવામાં હોશિયાર, પાવરધો હતો. અને વેશ્યાઓએ વિચાર્યું કે રાજા એની ખબર પડશે તો, રાજાને ખબર પડશે તો આપણને પકડી જશે સૈનિકો આવીને. અને આપણી પાસે રાજાનું ધન હતું એ ખબર પડશે તો પછી આપણને ફાંસીની સજા રાજા કરશે. એટલે આવું ન થાય એટલા માટે રાજા એની બીકના કારણે આ વેશ્યાઓએ ધૂંધકારીને રાત્રે અડધી રાતના સમયે ઊંધો ટાંગ્યો ઘરમાં. અને ઊંધો ટાંગીને પછી બહુ ત્રાસ દીધો. મોઢામાં એનું મોઢું બંધ કરી દીધું, રાડો પાડે તો પાડી ન શકે એવો ત્રાસ દીધો. અને વેશ્યાઓએ અંગારા સળગતા એ મોઢામાં પરાણે નાખ્યા અને ધૂંધકારીનું મૃત્યુ થયું. એને મારી નાખ્યો. પાંચેય વેશ્યાઓએ ભેગી થઈને અને એનું ધન બધું ભાગ પાડી લઈ અને વહી ગઈ રાતોરાત. અને ધૂંધકારીને મૃતદેહ એ ન્યાને ન્યા દાટી દીધો, મોટો ખાડો કરીને. એનામાં જોરેય વધારે હોય હો. જે અવળા કામ કરતા હોય ને એનામાં જોર પણ વધારે. અને પછી વહી ગઈ.
પાંચેય વેશ્યાઓ ધનનો ભાગ પાડીને અને ધૂંધકારીને ન્યા દાટી દીધો. હવે જેને કમાતું હોય, મૃત્યુ અચાનક કોઈ મારી નાખે ને આવી જાય તો એવા કમોતે ગયેલા આત્માને ગતિ થતી નથી હો. એ આત્મા એને ભટકવું પડે છે. એમ કહેવાય છે કે જ્યાં સુધી એનું મૃત્યુ વિધિના વિધાનથી ન હોય ત્યાં સુધી એને ભટકવું પડે છે. આવી રીતે કમોત એ ધૂંધકારીને કમોત થયું. ગોકર્ણ મહારાજ એકવાર યાત્રાએ નીકળ્યા ફરતા 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 પોતાના જ ગામમાં આવ્યા અને એમ થયું કે અહીંયા મારું ઘર હતું તો મારે મારા ઘરમાં રાતે હું રોકાઉં, સાફ સૂફ કરાવી લઉં. અને ગોકર્ણ મહારાજ એ મહાપંડિત હતા હો, બહુ વિદ્વાન, ભક્તિ પણ એવી જ કરવાવાળા. હવે રાત્રે ગોકર્ણ મહારાજ પોતાના ઘરમાં સૂતા હતા. અડધી રાત થઈ ત્યારે સિંહ, વાઘ અને એવા જંગલી પ્રાણીઓ એના અવાજ સંભળાવા માંડ્યા. ગોકર્ણ મહારાજને થયું કે કોક પ્રેત આત્મા એ અવાજ કરે છે, દુઃખી છે. પ્રેત આત્મા એને ગોકર્ણ મહારાજે હાથમાં જલ લીધું, હસ્તે જલમાદાય અને ભાગવતનો શ્લોક એ બોલ્યા અને પાણીની અંજલી છાંટી. અને પ્રેત એને વાણી આપી, પ્રેતને વાચા આપી. પ્રેતને પૂછ્યું કે કોણ છો ભાઈ, શું દુઃખી થાય છે, કમોતે કેમ ગયો? અને વાણી આપી, વાચા. એટલે પ્રેત, આ ભાગવતની કથા તો જુઓ તમે, એવી છે કે જેનાથી પ્રેત થઈ ગયા હોય, ગુજરી ગયા હોય, એ પણ એનો આત્મા એ પણ બોલી શકે. અને પ્રેત એને વાણી મળી મંત્રના કારણથી, એટલે પ્રેત કહેવા લાગ્યા. પ્રેતે કહ્યું, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધકારી ઇતિ
નામ તો સ્વકીય નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાસિત્વમ મયા. પ્રેતે કહ્યું, હું તમારો ભાઈ મહાપ્રેત થયો છું. મને બહુ કષ્ટ પડે છે પ્રેત યોનિમાં. મારું નામ ધુંધકારી છે. ગોકર્ણ મહારાજે કહ્યું કે ધુંધકારી, તારા મૃત્યુ પછી તો મેં ગયામાં જઈને શ્રાદ્ધ કરાયું વિધિપૂર્વક અને તને મોક્ષ ગતિ કરાવી. અને ગયામાં જઈને જેને શ્રાદ્ધ કરાવ્યું હોય ને પિંડ, એને ગતિ થાય જ. એ ગયાસુર નામનો એક રાક્ષસ હતો, બહુ શક્તિશાળી હો, બહુ પરાક્રમી રાક્ષસ. એકવાર 100 વર્ષ સુધી યજ્ઞ કરવા માટે આ ગયાસુર એમણે સત્કર્મ કર્યું. યજ્ઞકુંડ બનાવવા માટે પોતાની છાતી ઉપર પોતે ચતો સૂઈ ગયો. કેવી શક્તિ કહેવાય ગયાસુરની અંદર. અસુરોમાંય આટલી શક્તિ હોય હો, પણ અસુરી શક્તિને ભગવાનની શક્તિ એ પહોંચી શકે. ભાગવત ભગવાન એ બધું જ કરી શકે છે વાલા ભક્તો. અને ગયાસુર એમણે સહન કર્યું. યજ્ઞકુંડ પોતાની છાતી ઉપર રાખી, અગ્નિ એનાથી જરાય કષ્ટ એમાં ચલિતું ન થયો. અને યજ્ઞ ભગવાન પ્રસન્ન થયા. પહેલા વહેલા ગયાસુરને વરદાન માગવાનું કહ્યું છે. અને ગયાસુરે પરોપકાર માટેનું વરદાન માગ્યું. ગયાસુરે એવું વરદાન માગ્યું કે આ ગયા નામના વિસ્તારમાં જે કોઈ મહાપાપી હોય એને પણ સદગતિ થાય શ્રાદ્ધ કરે તો. એવું તમે વરદાન આપો. એટલે જે કોઈ માણસ આ ગયા, એ સિદ્ધપુર પાસે ક્યાંક આવ્યું છે વાલા ભક્તો. તમે યુટ્યુબમાં સર્ચ કરીને પણ મેળવી શકો જવું હોય તો. એ ગયાસુર નામના રાક્ષસે વરદાન માંગ્યું હતું. એટલે જે કોઈ શ્રાદ્ધ કરે એને સદગતિ થાય જ. એવું પરમાત્મા યજ્ઞદેવ સ્વરૂપે પ્રગટ થઈ વરદાન આપ્યું હતું. અને એટલે ધુંધકારી એનું શ્રાદ્ધ ગયા નામના વિસ્તારમાં
એમના ભાઈ ગોકર્ણ મહારાજે કર્યું, અને એટલે એની ગતિ થવી જ જોઈએ. આ ગોકર્ણ મહારાજને કહ્યું કે ભાઈ, મેં એવા અધમ પાપ કર્યા છે, અધમ એટલે નીચી કોટીના, એવા પાપ કર્યા કે જેનો ગયા નામના વિસ્તારમાં શ્રાદ્ધ કરવાથી પણ, અરે 100 વાર, એક વાર નહીં, 100 વખત તમે ગયા નામના વિસ્તારમાં શ્રાદ્ધ કરશો તો પણ હું એવો પાપી કમોતે ગયેલો પ્રેત છું કે મને સતેના અપી ગયા શ્રાદ્ધમ મોક્ષ ન ઈષ્યામી. 100 વખત તમે ગયા નામના વિસ્તારમાં મારી પાછળ શ્રાદ્ધ કરશો તો પણ મને ગતિ નહીં થાય એવો હું પાપી આત્મા છું. પછી આ પ્રેતની પીડા એના ભાઈની કેમ ઘટાડવી, નાશ કેમ કરવો? ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું કે હું સૂરજ દાદાને પ્રાર્થના કરીશ. પ્રાતઃકાલે અને તમારો ઉપાય મુક્તિનો પૂછીશ. આ જો વાલા ભક્તો, આપણે સૂરજનારાયણ દાદાની કૃપાથી દરરોજ પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ ને મંગલાચરણમાં. આ સૂરજ દાદાનું કથામાં આવે છે, તમે ખાસ નોંધ કરજો કે સૂરજ દાદા એની પાસે તમામ પ્રકારના ઉપાય, તમામ પ્રકારના રસ્તા છે. અને એટલે કીધું ગોકર્ણ મહારાજે કે હું સૂરજ દાદાને પૂછીશ કે તમારા જેવા મોટામાં મોટા પાપી એનો નાશ કેમ, પાપનો નાશ કેમ થાય, એને સદગતિ કેમ થાય, એ હું પૂછીશ સૂરજ નારાયણ ભગવાનને. અને ગોકર્ણ મહારાજ એમણે સૂરજ નારાયણ ભગવાનને જે તપસ્વી હોય એ પૂછી ગયો. હા, આપણે જેમ ભાગવત કથામાં કે ભાગવત કથાના વક્તાને એમ કહી કે મને આ સવાલ, મને આનો જવાબ, મને આ પ્રશ્ન છે, તો વક્તા વળી સમજાવે તમને. બાકી સૂરજ દાદા એ ગમે તેને ન સમજાવે ભાઈ. બહુ ભક્તિ કરવી પડે, અને બહુ ભક્તિ કરે અને બહુ લાયક હોય, બહુ સત્કર્મી હોય, એને જ કોઈ વક્તા એ સમજાવે. ન સમજાતું હોય તો શુદ્ધ બુદ્ધિપૂર્વક પ્રશ્ન કરે તો, નહીતર વક્તાય ન સમજાવે હો. એ કે ભાઈ પછી ઉતારે મળજો, અને ઉતાર આવે તો એ કે ના પાડી દેજો. એટલે વક્તાઓ પણ નથી સમજાવતા, અને મફતમાં ઘણાને બહુ ટેવ હોય વક્તાની પરીક્ષા કરવા. બોલો, વક્તાને આવડે છે કે નથી આવડતું, ખબર છે કે નથી ખબર, એ બાબત આ 5 ચોપડી ભણેલા માણસો પ્રશ્નો કરે, પછી વક્તા ક્યાંથી સમજાવે?
અને વાલા ભક્તો, ભાગવત વાંચવાથી, ભાગવત સમજવાથી ભાગવતના વક્તાઓ બધું જ કરી શકે છે. સુરત દાદા, આ એમનું પ્રાગટ્ય આપને ખબર છે? ભેગા ભેગ કહી દઈએ કથામાં કે સુરત દાદાનું પ્રાગટ્ય, ચંદ્રનું પ્રાગટ્ય એ આદિશક્તિએ જ કર્યું છે ભાઈ. આદિશક્તિનું જ સ્વરૂપ છે અને આદિશક્તિના પ્રાગટ્ય છે. અને સુરત દાદા એને પૂછ્યું કે સતેના આપી ગયા શ્રાદ્ધમ, મોક્ષ ન ઈચ્છામી, તો પછી શું કરવું? કેવી રીતે મોત, પ્રેતને પીડાનો નાશ થાય? પ્રેતને મોક્ષ કેમ થાય? ત્યારે સુરત દાદાએ કહ્યું છે, સુરત દાદા પરોપકારના કાર્ય કેવા કરે છે જોયું? આ ભાગવત કથામાં આવે છે કે ગોકર્ણ મહારાજને કે કોઈને ખબર નહોતી, અને સુરત દાદાએ જ્ઞાન આપ્યું કે શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી પ્રેત હોય, જે ગુજરી ગયા હોય અને પ્રેત થયા હોય, આપણને તો ખબર ન હોય. આપણને એટલી ખબર હોય કે કોણ ગુજરી ગયા આપણા કુટુંબમાં, અને એ કેટલાક 2 પેઢી, દાદા, એના દાદા, એના દાદા, એના દાદા, કેટલીક પેઢીનું યાદ હોય. હવે તો બહુ યાદ નથી હોતું. તો પછી આમ તો અમારા કહેવા મુજબ પ્રિય ભક્તો, કેટલી પેઢીમાં કોણ ગુજરી ગયા 5 પેઢીની કોઈને ખબર છે ના? તો કોણ ગુજરી ગયા, કેવી રીતે ગુજરી ગયા, પ્રેત થયા કે નથી થયા, એને ગતિ થઈ છે કે નથી થઈ, એ કોઈને ખબર છે? નથી ખબર. તો યાદ ન હોય કે કોણની હાજરીમાં આપણે કથા કરાવી હતી, દાદા, પરદાદા, એની ગતિ માટે એ ખબર ન હોય તો વાલા ભક્તો, દર વર્ષે, દર 5 વર્ષે, એમાં કંઈ ખર્ચો નથી, ભાગવત કથા કરાવાય, સપ્તાહ કથા. એમ પ્રેત પીડા એનો પણ નાશ કરનારી આ ભાગવતની કથા છે. અને સૂરજ નારાયણ ભગવાન આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. એ સૂરજ નારાયણ ભગવાને જ્ઞાન આપ્યું છે. ગોકર્ણ મહારાજે અને મોક્ષ થાય ભાગવત કથા કરવાથી, અને એની પુરાવો, એની અસર થાય છે ભાઈ કુટુંબ ઉપર, ઘર ઉપર. અને જેવો પ્રેત કે મૃતક એની શાંતિ થાય, એના આત્માને શાંતિ થાય, તો વાલા ભક્તો, એમ કહેવામાં આવે છે કે આ ભાગવતની કથા એ મૃત્યુ પામેલા આત્માને પણ સદગતિ આપે છે, પ્રેતની પીડાનો નાશ કરનારી છે. સૂર્યનારાયણ ભગવાનનું કહેવું હંમેશા સફળ જ થાય છે. હવે
ગોકર્ણ મહારાજ એ પોતે જ પંડિત હતા. જેમ આપણે પહેલાં કીધું ને કથામાં એક બે દિવસ પહેલાં કે નારાયણ ભગવાન નારદ ઋષિ એમણે કથા કરાવી હતી સનકાદિક ઋષિઓ પાસે 7 દિવસ. આવી રીતે વાલા ભક્તો ગોકર્ણ મહારાજે તો પોતે જ કથા સપ્તાહ કથા શરૂ કરી છે અને સપ્તાહ કથાનું આયોજન કર્યું છે. અને હવે આપણે આ સપ્તાહ કથા એનું આયોજનની શું અસર થઈ, ગોકર્ણ મહારાજે કેવી રીતે કથા કરી, એ વાત હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા કરીશું આવતીકાલે. અને આત્મદેવની કથા બહુ વિસ્તારથી એટલે કીધી છે કે આ એમ કહો ને કે મુખ્ય જ છે કથા, ભાગવતનું મહત્ત્વ સમજાવવા. અને ભાગવત કથા હું ન કરી શકે તો આપણે કથાને વિરામ આપીશું. પછી આવતીકાલે આગળની કથા કરીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.